માણસ જિંદગીમાં આટલી ભાગદોડ શા માટે કરે છે? આખો દિવસ સંઘર્ષ અને ભાગદોડમાં વ્યતીત થઈ જાય છે. એની પાછળ કારણ છે, દરેકને ખ્યાલ છે કે સુખ છે એ ક્ષણભંગુર છે. થોડી વાર માટે સુખ હોય છે, પછી દુઃખના ઢગલા ખડકાઈ જાય છે. એટલે માણસને એક જલ્દી છે, ઉતાવળ છે કે જલ્દી સુખ ભોગવી લ્યો. આ જિંદગી તો હમણાં પૂરી થઈ જશે. જેટલું સુખ ભોગવાય એટલું ભોગવી લ્યો. કાલની તો કોઈને ખબર નથી. સુખ, સૌંદર્ય, યુવાની, જાહો જલાલી એ લાંબા ટકતા નથી. માટે માણસ એને જલ્દી માણી લેવા માગે છે, કારણ કે એ ક્ષણભંગુ છે. ખ્યાલ છે કે આ થોડી વાર માટે છે. તો આપણે ભગવાનનું સ્મરણ નથી કરતા. ભગવાન તો કાયમ છે. આજ નહીં તો કાલે આપણે એનું ભજન કરી લેશું. પણ આ સૌંદર્ય છે, સુખ છે, ભૌતિક સુખ છે, એ લાંબુ નહીં ટકે. માટે એનું પહેલાં કરો. ભગવાનને હમણાં કંઈ બહુ યાદ કરવાની જરૂર નથી. છેલ્લે ખાટલામાં પડ્યા આપણે ભગવાનનું નામ લઈ લેશું તો ચાલશે. પણ આ જે સુખ છે એ તો હમણાં હાથમાંથી નીકળી જશે. કંઈ પણ લાંબુ ટકતું નથી. જીવન પરિવર્તનશીલ છે. જલ્દી જે સૌંદર્યને ગુમાવે છે એ જલ્દી મુરઝાઈ જાય છે. ફૂલ છે એ ખીલે છે, પછી થોડીક વારમાં એ મુરઝાઈ જાય છે, કરમાઈ જાય છે. એક પથ્થર હશે, પથ્થર તો એ કોઈ દિવસ નહીં મુરઝાય, એ એમને રહેશે. તો એના તરફ આપણે આકર્ષણ નથી થતું. સુંદરતા તરફ આકર્ષણ થાય છે, ફૂલ તરફ આકર્ષણ થાય છે, સુંદર સ્ત્રી તરફ આકર્ષણ થાય છે. પણ પથ્થર તરફ કે કોઈ બાવળનું ઠૂઠું હોય એના તરફ આપણે બિલકુલ આકર્ષણ નથી થતું. પણ એ લાંબો વખત હાલશે, છતાં ત્યાં આકર્ષણ નથી. આકર્ષણ ક્ષણિક. જે કંઈ છે એ ક્ષણિક હોય છે. સુખ પણ ક્ષણિક છે, દુઃખ પણ ક્ષણિક હોય છે. એ પણ નોંધી લ્યો. દુઃખ પણ લાંબુ ટકતું નથી, સુખ પણ લાંબુ ટકતું નથી. બંને આખરે તો સમાપ્ત થઈ જાય છે, પરિવર્તનશીલ થઈ જાય છે. માટે ઈશ્વર અનંત છે, કાયમ છે, જન્મથી મરણ સુધી આપણી સાથે છે. એને સ્મરણ કરો, એને યાદ કરો. એ આપણા હૃદયમાં બિરાજમાન છે. એ ઓળખો. ઈશ્વરની ઓળખથી જીવન ધન્ય બની જાય છે. નમસ્કાર.